સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। જળ કેરી માછલીએ બગલાને ગળ્યો। ગોરખનાથ બાપાની અવળ વાણી છે કે જળની માછલીએ બગલાને ગળ્યો। હવે જળ એટલે શું, માછલી એટલે શું અને બગલો એટલે શું? જળની માછલી, જળ એટલે ગંગા, જળ એટલે નીર, કે ગંગારૂપી જ્ઞાન, ગંગારૂપી જ્ઞાનની નદી અને જ્ઞાન ગંગાની માછલી બુદ્ધિ છે। બુદ્ધિ તર્ક વિતર્ક કરે, બુદ્ધિ જ જ્ઞાનનો વિષય સમજી શકે અને જ્ઞાન એ બુદ્ધિનો વિષય છે। એટલે જ્ઞાન ગંગા રૂપી જળની માછલી બુદ્ધિ કહેવામાં આવે છે। અને બગલો એટલે સલ કપટ, મનનો મેલો। જ્યારે સદગુરુ કૃપાથી જ્યારે સાચું જ્ઞાન આપણે આધ્યાત્મિક જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમાં સૂક્ષ્મ રૂપી બુદ્ધિ, સમજણ રૂપી બુદ્ધિ, જે ભૌતિક સંસાર વિષયોની અંદર કામ કરે એ બુદ્ધિ નહીં, આ સાત્વિક બુદ્ધિ છે। જે સાચું જ્ઞાન છે એની સાચી બુદ્ધિ, એ બુદ્ધિ સૂક્ષ્મ બુદ્ધિ કહેવાય। એ બુદ્ધિ દ્વારા સલ કપટ મનનો મેલા રૂપી જે બગલો છે એને ગળી જાય છે। એટલે જે મન મેલું છે, સળ કપટ કામ ક્રોધ લોભ રૂપી જે મનની અંદર ભર્યા હતા એ બધું નાશ થઈ ગયો, એટલે બગલાને ગળી ગયો। એટલે બગલો એનો અહંકાર ઓગળી ગયો। આજ જળકેરી માછલી બગલાને ગળ્યો। હવે આ આધ્યાત્મિક જ્ઞાન છે, ગોરખ બાપાની વાણીનું અવળ જ્ઞાન છે। આ તો મારી બુદ્ધિ પ્રમાણે કહું છું। આના તર્ક વિકર્તો ઘણાય હોય છે, અલગ અલગ ઘણા કહેતા હોય છે, પણ જ્ઞાનરૂપી ગંગામાં માછલી રૂપી બુદ્ધિ દ્વારા આપણે સલકપટ કરવાવાળી આપણી જે મતિ છે એ મતિને હણી જાય છે આ સદગુરુના જ્ઞાનથી। આપણા મનથી પ્રગટ થયેલું જ્ઞાનથી કશું નહીં થાય। જે મનમુખી છે એને ગુરુનું જ્ઞાન અડતું નથી, એનામાંથી મોહ માયા જાતા નથી। ભલે શાસ્ત્રોનું જ્ઞાન હોય, વેદોનું જ્ઞાન હોય, સત્સંગમાં જઈ અને મહાપુરુષના મુખમાંથી લીધેલું જ્ઞાન હોય, પછી જ્ઞાનને પોતાનું બનાવે અને હું જાણું છું, હું સમજું છું, આ એનામાં એક અહંકાર હોય છે। જે મહાપુરુષોનું જ્ઞાન પોતાનું બનાવે છે અને મનમુખી ત્યારે જ કહેવાય છે સદગુરુના જ્ઞાન મહાપુરુષોનું વાપરે અને પોતે જાણકાર છે એવો અહમ રાખે છે, કારણ કે આને સદગુરુ જ નથી મળ્યા। સદગુરુ તો આપણે કર્યા પણ હોય છતાં પણ આપણે સદગુરુ ન હોય। સદગુરુ સાચા આપણે ત્યારે જ ધારણ ગણાય કે જ્યારે સદગુરુના વચનોનું આપણે પાલન કરીએ, સ્વીકારીએ। સદગુરુના શબ્દને જ્યાં સુધી સ્વીકાર નથી કરતા ત્યાં સુધી આપણે મનમુખી થઈ, ગુરુમુખી નથી। ભલે સદગુરુ કરાવ્યા હોય, કંઠે પહેરી હોય, મંત્ર લીધો હોય, છતાં પણ આપણે હજી નુગરાજ છીએ। કેમ? સદગુરુના વચનોનું પાલન નથી કરતા ત્યાં સુધી આપણે નુગરાજ ગણાઈએ। સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય।